શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। રસ્તાની સફર કાપતા કાપતા આપણે આજે જઈશું કડા સિદ્ધેશ્વરી માતાના મંદિરે। ભાઈ જબરજસ્ત મંદિર છે, બહુ જોરાવર માતા છે। આપણે જઈએ, દર્શન કરીએ। હું દર્શન કરું, તમને બી દર્શન કરાવું છું। આપણે પહોંચીએ હવે સીધા કડા સિદ્ધેશ્વરી માતાના મંદિરે। તો મળીએ મંદિરે જઈને મિત્રો આપણે। અમદાવાદથી નીકળીને આપણે અત્યારે સતી માતાના મંદિરે કડાધામ પહોંચવાની એકદમ નજીક આવી ગયા છીએ। અત્યારે અહીંનો માહોલ ખૂબ જ જબરજસ્ત દેખાઈ રહ્યો છે। આજે રોજ કરતા એટલે કે હું ઘણી વાર દર્શન કરવા માટે જઉં છું માતાજીના, પણ ત્યારે આટલી બધી ભીડ જોવા નહીં મળતી। આજે તો અહીંયા જાણે મેળા જેવું જ વાતાવરણ થઈ ગયું હોય। એટલી બધી વસ્તી, એટલા બધા લોકો માતાજીના દર્શન કરવા માટે આવેલા છે। ખૂબ જ જબરજસ્ત લાગી રહ્યું છે। તમે જુઓ, આહાહાહાહા, ભીડ એટલે જબરજસ્ત ભીડ દેખાઈ રહી છે। માતાજીના મંદિરના દ્રશ્યો છે અત્યારે હાલ જે આપણે જોઈ રહ્યા છીએ। બહુ જ વિપુલ પ્રમાણમાં લોકો આવેલા છે। માતાજીના મંદિરની બહાર જ જાણે મેળા જેવું વાતાવરણ થઈ ગયું છે। હકીકતે મેળો જ છે, મેળા જેવું વાતાવરણ નથી। આ ખરેખર આને મેળો જ કહેવાય। માતાજી પ્રત્યે જે લોકોની અગાઢ શ્રદ્ધા રહી છે, એ શ્રદ્ધાના પુરાવા સ્વરૂપ આપણે આ જોઈ શકીએ છીએ। માતાજીના મંદિરની આગળ જ આટલા બધા લોકો માતાજીના દર્શનાર્થે આવેલા છે। આ માતાજીના મંદિરનું બહારથી આપણે એક વ્યૂ જોઈ લઈએ, એક નજારો જોઈએ તો તમને વસ્તી દેખાશે, ભીડ દેખાશે। માતાજીના મંદિરનું આ મેઇન ગેટ છે। આપણે હવે થોડાક જ સમયમાં માતાજીના મંદિરની અંદર પ્રસ્થાન કરીશું। તમને હું અંદરથી બતાવું, તમે ચાલો મારી સાથે માતાજીના દર્શન કરીએ। બોલો જય સિદ્ધેશ્વરી માં। માતાજીના મંદિરની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા। માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ તમને જમણા હાથ ઉપર વીર મહારાજ દેખાશે। સૌથી પહેલા આપણે દર્શન કરીશું વીર મહારાજના। વીર મહારાજના દર્શન કર્યા પછી આપણે મંદિરની અંદર જઈશું। મંદિરની અંદર ભાઈઓ તથા બહેનોની લાઈનો અલગ છે। ભાઈઓએ ભાઈઓની લાઈનમાં, બહેનોએ બહેનોની લાઈનમાં જોડાઈ જવું। જોડાઈ ગયા બાદ આપણે હવે થોડા આગળ જઈને માતાજીના તમને દર્શન કરાવું। માતારો વખોણ શું કરું, તારી વાત જોઈ અલગ છે। હો ઘરેથી નીકળું સદી થાય મારી મોરે, વાહ વાહ તારા લીધે શું જોવે મારે। હો લાલાયો ધારની સદિયા ભલે અડાડ્યા। સિદ્ધેશ્વરી માતાના દર્શન આપણે કર્યા। માતાજીને અહીંયા ઝૂલો ઝુલાવવાનું છે। આપણે માતાજીને અહીંયા ઝૂલો પણ ઝુલાવશું। માતાજી જોડે સારા એવા આશીર્વાદ માંગશું। તમને હું વ્યૂ બતાવી રહ્યો છું આગળ માતાજીના મંદિરનો। ખૂબ જ વિપુલ પ્રમાણમાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવેલ। સતી માતાનું અહીંયા ખૂબ જ સત છે। માત્ર તમે કોઈ બી તમારું કામ હોય, તમારું મનોકામના હોય, તમે માત્ર એક સુખડીની થાળી ધરાવવાની માનતા રાખી શકો છો। અહીંયા તમારું કામ 100% થઈ જશે મિત્રો। આ સુખડીના પ્રસાદ માટે અહીંયાથી કૂપન મળે છે। આપણે અહીંયાથી સુખડીનો પ્રસાદ લઈને માતાજીને ધરાવવો હોય તો આપણે અહીંયાથી ધરાવી શકીએ છીએ। જો ઘરેથી આપણે લાવવાની વ્યવસ્થા ના હોય તો મંદિરના ટ્રસ્ટ તરફથી આપણને અહીંયા સુખડીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। હવે આપણે અહીંથી બહાર નીકળીશું। માતાજીનો સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ છે, સામેની સાઈડ આવેલો છે મંદિરની એક્ઝેક્ટ। આપણે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડની મુલાકાત લઈ અને મજા કરશું।
સિદ્ધેશ્વરી માતાના દર્શન કરીને આપણે હાલ આવી ગયા છીએ પાછા આપણા રહેઠાણ ઉપર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તમે કરતા નહીં હો, કરી દેજો. લાઈક અને શેર કરી દેવાનો વિડીયો. સબસ્ક્રાઈબ ખાસ કરવાનું. થેન્ક યુ.